कहाँ जाने वाला છે? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને ઘણા બધા દિવસો પછી આપણો વ્લોગ પાછો આવશે. ઘરે ફર્નિચરનું કિચનનું કામ કરાવ્યું એ પછી પ્રોગ્રામ આવી ગયા હતા. અને શું છે, મારી મેઇન ચેનલ પણ છે કૌશિક સોનાવટી ઓફિશિયલ. અને તો ઘણા બધા કામના લીધે વ્લોગ નહોતો આવતો, પણ આજે ફરીથી વ્લોગ બનાવી રહ્યો છું. અને અત્યારે આજે તારીખ છે 15. અત્યારે 8:30 વાગી રહ્યા છે. હું પણ ઉઠી ગયો છું, આર્ય પણ ઉઠી ગયો છે. આર્યો અને આજે એનું ચોથું પેપર છે અને આવતીકાલે લાસ્ટ પેપર છે. એટલે પછી એને પણ વેકેશન, એટલે વેકેશનમાં આર્યને પણ મજા થઈ જશે. એટલે અમે ક્યાં કદાચ આ વખતે ફરવા માટે જવાના છે. આર્યને થોડુંક બહાર ફરાવો છે. અહીંયા ઘણી જગ્યાએ તમે બ્લોગમાં જોયું છે, અમે ફરવા બરોડામાં તો ગયા હતા જ, પણ આ વખતે કંઈક બહાર એને ફરવા માટે લઈ જઈશું. તો ત્યાં સુધી અમે બ્લોગ પર બન્યા રહો. અને આજનો દિવસ આપણો કેવો જાય છે બધું આ બ્લોગમાં તમને જોવા મળશે. અમે લોકો ચા પી લઈએ, ચા નાસ્તો કરી લઈએ. અત્યારે ઉઠ્યા છે, 8:30 જેવું વાગી ગયું છે. તો ફ્રેશ ખાલી મોડું જ ધોયું છું અત્યારે. અને પહેલાં ચા પી લઉં. ચા પીવાની બહુ જ ઈચ્છા છે ઉઠ્યો એટલે પહેલાં ચા પી લઉં ને પછી ત્યારબાદ પછી આગળનું શું છે એ બધું બ્લોગમાં તમને જોવા મળશે. તો ત્યાં સુધી બ્લોગ પર બન્યા રહો. આ તો અહીંયા આપણી ચા ઉકળી ગઈ છે અને આ બાજુ દૂધ પણ આર્યનું ગરમ થઈ ગયું છે. ચામાં દૂધ નાખી દઉં, ચા બની જશે રેડી. આ દૂધ પીશે આર્ય. ચા ને દૂધ મિક્સ પીવે છે અત્યારે, હે ને રે? કપ તો નહીં, પણ અંદાજે નાખી દઉં છું. હું એકલો જ ચા પીઉં છું, કેમ કે એના મમ્મી પણ કોફી પીવે છે, હું ચા પીઉં છું અને આર્ય ચા દૂધ મિક્સ કરીને પીવે છે. આ ચા બનાવી, હવે પાછી આને દૂધ કપમાં લેવાનું અને પાછું આમાં ચા થોડી નાખી આપવાની, પછી એ પીશે. તો આપણી ચા રેડી થઈ ગઈ, ચા પી લઈએ. આ છે મારું વોચ, રાત્રે હાથમાં પહેર્યું હતું પણ પ્રોગ્રામમાં. પછી મને થોડો ટાઈમ પછી ખ્યાલ આવ્યો કે ફોન ક્યાં, વોચ જ બંધ થઈ ગઈ છે. તો એને ચાર્જમાં મૂકી જોઉં. હવે બેટરી એની લો છે કે પછી પાણી ઘૂસી ગયું, શું છે ખબર નહીં, બંધ થઈ ગઈ હતી. ટ્રાય કરીએ આપણે ચાર્જમાં મૂકી જોઉં. આ ચાલુ નીકળી છે, 8:43 થઈ અત્યારે. જુઓ ચાલુ છે ઘડિયાળ, એટલે સારું છે. ચાલો હવે એને ચાર્જ થયો તો ત્યાં સુધી અમે ચા નાસ્તો કરી લઈએ બંને છે. ચાલ આર્ય આવી જા બેટું. આર્યનો બચપનથી જ હજુ નાનો જ છે, કે જો કે ઉઠે એટલે એને હોમવર્ક જ દેખાય, ઉઠે એટલે હોમવર્ક જ. હવે અત્યારે મેં એને કહી રહ્યો છું કે પહેલાં ચા પી લે, પણ ના કે પહેલાં મારું હોમવર્ક કરી દો. પણ મને બહુ જ ચા પીવાની ઈચ્છા થઈ છે, એટલે પહેલાં ચા પી લઈશું અને ચા નાસ્તો કર્યા પછી એને હોમવર્ક હું જોઈ લઉં છું અને જે કે બાકી હશે એ કરાવડાવી દઈશું. ટ્યુશનનું હોમવર્ક છે એનું, હું કહું છું ને. હા, એ બધું જ જોઈ લઈએ આપણે. પહેલાં મસ્ત ચા પી લઈએ ને પછી આપણે, હા એ પણ હું બધું કરાવી દઉં છું તને પરફેક્ટ. હે ને, ત્યાં સુધી ચા દૂધ પી લે ને તું. ચાલે નાસ્તો કરી લે. હા, हेलो गाइस, मैं चाय पीने बैठ गया हूँ और अभी मैं फ्रेश होके फिर कहाँ जाने वाला है? फ्रेश होके मैं जा रहा हूँ स्कूल. आज कौन सा पेपर है? सावन एग्जाम. बोलो. अभी मैं गुजराती में ब्लॉग करता हूँ, ये हिंदी में करता है. એટલે એમાં એવું હતું કે ઘણા મિત્રોની મને કોમેન્ટ હતી કે હિન્દીમાં બનાવો. એટલે હવે ચેનલમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યા ગુજરાતીથી જ, તો ઢળાશે બરાબર. આટલી બધી નહીં લેવાય, ચાલતું નહીં કામ. ગુજરાતીથી જ આપણે સ્ટાર્ટ કર્યા અને પછી ઘણાની કોમેન્ટ એટલે 1-2 બ્લોગ આપણા હિન્દીમાં પણ છે અંદર. એટલે એ પણ તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, આઈ બટન પર ને ડિસ્ક્રિપ્શનમાં. તો તમે જોજો. હિન્દીમાં પણ આપણું હિન્દી એટલું બધું ખાસ આપણું છે નથી, પણ ફાવે બોલવામાં એમ. તો હિન્દીમાં પણ બનાવવાની ટ્રાય કરી હતી. તો ઘણા બ્લોગ છે, લગભગ 3-4 બ્લોગ છે હિન્દીમાં પણ બનાવે છે. તો અમે ત્યાં સુધી ચા નાસ્તો ચા દૂધ અમારી ચા છે, હું પી લઉં. હા મિત્રો, અત્યારે આપણે ચા પી લીધી છે ને હવે આર્યનો થોડો ટેસ્ટ લઈ લો. આર્યનું સામાન્ય જ્ઞાનનું પેપર છે, તો ટેસ્ટ લઈ લઉં છું આર્યનો. એટલે તું દેખાતો હતો. હા જો ને, મૂડમાં જ છે, પાર્ટી ઉઠ્યો છે એટલે. હા તો એનો હું ટેસ્ટ લઈ લઉં છું. ચાલ આર્ય, જો શિયાળામાં આવતા ફળો પર રાઈટ કરો. જામફળ, બોર. વેલ ડન. રાષ્ટ્રીય પ્રાણી? વાઘ. રાષ્ટ્રીય પક્ષી? પક્ષી, મોર. મોર, બરાબર. રાષ્ટ્રીય પ્રાણી અને પક્ષી. રાષ્ટ્રીય પ્રાણી કયું આપણું? વાઘ. અને પક્ષી?
મોર. રાઈટ, સરસ. ચાલો હવે બીજું, દિવાળીના તહેવારોની વસ્તુઓ પર રાઈટ કરો. ફટાકડા, દીવા. વેરી ગુડ. સજીવો પર રાઈટ કરો. છોકરી હા. અને ગાય. ઓકે. ઉત્તરાયણના તહેવારમાં વસ્તુઓ પર રાઈટ કરો. પતંગ અને ફિરકી. ઉનાળામાં વપરાતી વસ્તુઓ પર રાઈટ કરો. એસી અને આઈસ્ક્રીમ. ક્યાં વાત છે, ડન. પછી ચોમાસામાં આવતા તહેવારો પર રાઈટ કરો. નવરાત્રી અને રક્ષાબંધન. વેલ ડન, ક્યાં બાત છે. સમાજ સેવકોને તેમના સાધનો સાથે જોડો. વાડદના હાથમાં શું હોય, વાળ કાપવાવાળાના? કાચકો હા. અને કાપા. અને સૈનિકના હાથમાં શું હોય? સૈનિક. બધું. બરાબર. પછી સુથારના હાથમાં શું હોય? સુથાર. સુથારના હાથમાં એનું નામ શું? આરી કહેવાય, આરી. બરાબર. આ બોલવું પડશે બેટા, વાંધો નહીં, આ તો લખવાનું જ છે અહીંયા, પણ જોડકા જ જોડવાના છે. અને સિસ્ટરના હાથમાં શું હોય? દવા. ઓકે, બરાબર. ચલો તો આગળનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. ફ્રેશ થઈ ગઈએ. હું પણ અત્યારે ફ્રેશ થઈ જાઉં પહેલાં, પછી આર્યને ફ્રેશ કરી દઉં, પછી એને સ્કૂલ જવાની બધી તૈયારી આપણે કરી દઈએ. હા તો મિત્રો, હું ફ્રેશ થઈ ગયો અને આર્યને પણ ફ્રેશ કરી અને 12:30 સ્કૂલ પણ હું મૂકીને આવ્યો. અને અમે લોકોએ જમી પણ લીધું. જમ્યા પછી હું એને સ્કૂલ મૂકીને આવ્યો. સ્કૂલ મૂક્યા પછી બ્લોગ મેં આગળ બનાવ્યો નહીં, થોડુંક લેટ થઈ જાય એવું હતું, એટલા માટે તો ફટાફટ હું એને સ્કૂલમાં મૂકીને આવ્યો. અને અત્યારે હવે લેવા માટે એને જઈ રહ્યો છું, તો તમે બ્લોગ પર બનાવી રહ્યો છો. હું અત્યારે નીકળું છું આર્યને લેવા માટે સ્કૂલમાં. તો અત્યારે આપણે બેસી ગયા છે લિફ્ટમાં, નીચે જઈ રહ્યો છું. ફટાફટ ગાડી લઈને નીકળું. તો આ અમારો તમારે છોકરો સ્કૂલથી હવે આવી ગયો છે. હા તો આર્યને સ્કૂલથી લઈને અત્યારે હું ઘરે આવી ગયો અને હવે સાંજે પાછું મારે કાર્યક્રમમાં જવાનું છે. ભજનનો કાર્યક્રમ છે, મારે ગાવાનું છે ત્યાં. આર્ય અહીંયા જ છે, કપડાં ચેન્જ કરી ગયો. આર્ય કપડાં ચેન્જ કરી રહ્યો છે. એની ધમાલ બહુ છે, નાનો છે એટલે ધમાલ તો કરવાનો જ છે. એટલે હું સાંજે પાછું કાર્યક્રમમાં પણ જવાનું છે. અત્યારે હું જવાનો છું બેનના ત્યાં એટલા માટે કે એ લોકોએ નવું મકાન લીધું. ગઈકાલે અમે વાસ્તામાં ગયા હતા. વાસ્તાનો બ્લોગ એટલે નહીં બનાવી શક્યો કે મારે નવચંડીનો કાર્યક્રમ પણ હતો, તો ત્યાં સાઉન્ડ સિસ્ટમ લગાવીને પછી બેનના ત્યાં હું ગયો હતો. એટલે આજે એમના ત્યાં સામાન શિફ્ટ કરવાનો છે અને મારો 3 વ્હીલર ટેમ્પો છે, એટલે 3 વ્હીલરમાં આપણે અમુક જે કંઈ સામાન આવશે એમના નવા મકાને શિફ્ટ કરવાનો છે. જે કંઈ બ્લોગમાં હશે હું તમને બતાવીશ, તો બ્લોગને પૂરો જોજો. હવે સોના અત્યારે આવી ગઈ છે અને અમારા માટે લસ્સી લઈને આવી છે, જાતે પીવે છે અહીંયા જો. અને આ આર્ય ભૈયાને બી મજા આવી ગઈ, તો લસ્સી બી લે મસ્ત ગરમ. આ બેનના ત્યાં આવી ગયા છે, આપણે સામાન ભરાઈ ગયો. ના હા, આ છે આપણો 3 વ્હીલર. આ બેનના ત્યાંનો સામાન ભરાઈ ગયો. હા તો આ છે બેનનું ઘર. અહીંયા અમે લોકો આવી ગયા અને અડધો સામાન પહેલાં મૂકી ગયા. અત્યારે બીજો સામાન બધો લઈને આવ્યા છે અમે. તમને બતાવું ઘર કેવું છે. હા તો મિત્રો, ઘરે અત્યારે હું આવી ગયો. બેનના ત્યાંથી બધો સામાન ચડાવ્યો ચોથા માળ. થોડો થાક પણ લાગ્યો, પણ અત્યારે જવાનું છે કાર્યક્રમમાં. તો આજના વ્લોગમાં આટલું જ છે. આજનો દિવસ આપણો આ રીતેનો કંઈક ગયો. જો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક, કમેન્ટ અને વિડીયોને શેર કરી દેજો.
જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય.